તો કેમ છે મારા વાલા, બધા મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. અને જે કોઈ પણ નવા વ્યુઅર્સ છે, નવા લોકો છે કે જે આ વિડીયો પહેલી વાર જોવે છે, તો એ બધાનું આપણા યુટ્યુબ ચેનલમાં અને આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છે આપણે વીકેન્ડ અને હવે આપણે એક જઈએ છીએ મસ્ત મજાની જગ્યા ઉપર. મસ્ત મજાની જગ્યા એટલે કે કુદરતનું આંગણું, એટલે કે આપણું ગામડું. આપણે જઈએ છીએ અત્યારે ગામડે મજા કરવા. 2 દિવસની રજા છે તો આપણે કરશું 2 દિવસ મજા. અને અત્યારે આપણે રસ્તામાં જ છીએ. જો સાંજનો સમય છે અને સનસેટ મસ્ત થાય છે. જો હું તમને બતાવું અહીંથી મસ્ત મજાનો નજારો. સૂરજ હવે ધીમે ધીમે ઢળે છે અને આપણે જઈએ છીએ રસ્તામાં. તો બન્યા રહેજો, ક્યાંય જતા નહીં. આપણે અહીંયા જ છીએ. 2 દિવસ આપણે શું કરશું, ગામડે કેવી મજા આવે છે રહેવાની, ખાવા પીવાની અને શું શું આપણે એક્ટિવિટીઝ કરશું એ બધું આપણા વ્લોગમાં જે છે ઇન્ક્લુડ કરવાનું છે. પડે કે આપણે સિટીમાં રહીએ છીએ તો સિટીમાંથી આપણે 2 દિવસ માટે ગામડે જઈએ છીએ તો ગામડે કેવી મજા આવે છે, બરાબર ને? તો સારું, હાલો તો થોડીક વારમાં હવે આપણે પહોંચશું અને કયું ગામ છે એ આપણે ત્યાં પહોંચીને તમને બતાવીશ કે આપણે કયા ગામમાં જે છે આપણે 2 દિવસ રાખવાનું. વાડીએ જાશું, ઘણી બધી મોજ કરશું, પોસિબલ થશે તો એ બધું જ આપણે ઇન્ક્લુડ કરવાનું છે. નાઇટ આઉટ પણ કરશું. તો બન્યા રહેજો, ક્યાંય જતા નહીં. અમારા વાલા અત્યારે હવે આપણે રસ્તામાં જ છીએ અને હું તમને રસ્તો બતાવી દઉં. જો એક તો આટલા એક ઉપર એક ડાયવર્ઝન આવે, જો તમે ખાલી ગાડી લઈને આખી આમ સાપની જેમ હાલક ડોલક થાય છે. આવડા ક્રૂઝમાં ન બેઠા હોય, નીચે એમાં પાણીમાં દરિયામાં કેમ જતા હોય ને આમાં થતું હોય, એવી અત્યારે ગાડી થાય. જો તમે સામેથી એટલા ટ્રાફિક આવે, ગાડીઓ આવે અને આ બાજુ જવાવાળા એટલા છે. રસ્તાનું કામકાજ આઈ થિંક લગભગ ચાલુ છે એટલે આ ટ્રાફિક છે. લગભગ આ 3જું 4થું ડાયવર્ઝન હતું. જોઉં તમે ખાલી હજી આગળ કેટલાય છે આ રોડ પર. તો હમણાં તમને એક પછી એક ડાયવર્ઝન બતાવું કેટલો ખરાબ રસ્તો છે. તો મારે સરકારને હવે એ જ વિનંતી છે કે આ જે વસ્તુ થાય છે એ બરાબર નથી, પ્રોપર ન કહેવાય. કેમ કે લોકો કેટલું હેરાન થાય છે. હમણાં અમે ગોંડલ ચોકડીએ ટ્રાફિક અમને નડ્યો હતો. અમે લગભગ નહીં તો પોણી કલાક જેવું થયું અમને કે ગોંડલ ચોકડીએથી નીકળતામાં. પોણી કલાક સુધી અમે ત્યાં ગોંડલ ચોકડીએ જ હલવાના હતા, એવડો ટ્રાફિક હતો. એટલે આનું નિરાકરણ કંઈક કરવું જરૂરી છે. બાકી તો હવે જોઈએ સરકાર શું કરે છે. નહીં તો પછી બદલી નાખશું, બરાબર ને? જેમ નેપાળમાં બદલી છે એમ આપણે કંઈક કરી નાખશું. જો પાછું આવ્યું ડાયવર્ઝન, જો તમે ખાલી જો આ બાજુ ડાયવર્ઝન આવ્યું. અને આ જો મસ્ત મજાનું આપણું સંજાણ ટાણું થઈ ગયું છે. જો તમે સારું, હાલો. આમાં થોડીક ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડે છે એટલે હું તમને થોડી વારમાં મળું છું, બરાબર છે? તમે ક્યાંય જતા નહીં, અહીંયા જજો આપણી સાથે. જો ગાડી થઈ. તમે જો આપણે નીકળો ત્યારે કેટલો દિવસ હતો ને અત્યારે જો શાંત થઈ ગઈ. બસ હવે થોડીક જ વાર, ક્યાંય જતા નહીં. આપણો જે છે હવે પહોંચવાના જ છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. કુદરતનું આંગણું, આપણું સુંદર મજાનું ગામડું કયું છે હમણાં જે છે તમને ખબર પડી જશે. સારું, ચાલો તો થોડીક જ વારમાં જે છે આપણે મળ્યા. તો મારા વાલાઓ, હવે ફાઇનલી આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ, આપણા ગામડે પહોંચી ગયા છીએ. અને ઘરે જઈને ફટાફટ આપણે રેડી થઈને આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. કેમ કે આજે જે છે આપણે રાતે અહીંયા વાડીએ જ પ્રોગ્રામ કર્યો છે. એટલે જો આપણે ઠંડીના જો કોટ બોટ પહેરીને, સ્વેટર બેટર પહેરીને આવી ગયા છીએ. જો હું તમને બતાવી દઉં, આ છે આપણી વાડી. અત્યારે તો આમાં દેખાશે નહીં પણ સવારે મસ્ત મજાનું જે છે તમને બતાવી દઈશ. આપણે વાડીએ છીએ. સામે જો આપણું ઘર છે, વાડીએ રૂમ છે અને આ બાજુ આપણી ગાડી પડી છે. હવે આપણે કરીએ છીએ તાપણું. આપણે કરવાનું છે તાપણું. કેમ કે ઠંડી છે તો થોડુંક ટિપિકલ વાઇબ, આપણે ગામડાની વાઇબે આપવી પડે. એટલે આપણે કરીશું હવે તાપણું. અને તાપણા કરવા માટે અત્યારે આપણે ગોતવા નીકળ્યા છીએ લાકડા ગોતી લઈ અને તાપણું મસ્ત મજાનું સેટ કરી દઈ તમારા બધાય માટે. અને આવી જાય તો તાપવા મજા આવશે. અને બન્યા રહેજો આપણા બ્લોગમાં. ખૂબ મજા કરશું, બહુ મજા આવવાની છે. આ કંઈક નવો એક્સપિરિયન્સ લેવાનો છે. જો આપણા ભગત જે છે આપણે આવી ગયા છે લાકડા ગોતીને. સારું, હાલો તો હું હમણાં થોડીક વારમાં તાપણાનું સેટઅપ કરી લઈ અમે, અને પછી જે છે આપણે તાપીએ, બરાબર છે? જો આપણા ભગત જીતભાઈ તાપણું કરે છે.
સારું જગી ગયો પણ એક ઘામાં. આ ડીઝલ નાખ્યું, શું નાખ્યું? ડીઝલ. વાહ, જોયું? આ છે ગામડાની કહેવાય ને કે રિચનેસ. અમે ખાલી તાપણું કરવા હતું ડીઝલથી તો તાપણું કરી. તો આપણા ભગતે મસ્ત મજાનું તાપણું સેટ કર્યું છે. મજા આવવાની તાપવાનું. આ શિયાળાનું આપણે આ પહેલું તાપણું છે આપણા માટે. તો જો અહીંથી મસ્ત મજાનું આપણી ગાડી પડી છે. અહીંયા ચબૂતરો છે અને અહીંયા અત્યારે આપણે રસોઈ ચાલુ છે. જમવાનું બને છે એટલે પ્રોગ્રામ આપણે આજને દિવસે અહીંયા જ કરવાનો છે. જો અમારા વાલા તાપણું હવે ધીમે ધીમે રેડી થઈ ગયું છે. આવી જ જઈજો તમે બધા તાપવા. ઠંડી છે એટલે એટલી બધી તો નથી પણ વાડીએ છીએ એટલે ઠંડી લાગે ને. આવી જાઓ ફટાફટ તમે ભેગા મળીને બધા આપણે તાપણું કર્યું જ છે. આપણા જીતભાઈ, જોવારી આપણા જીતભાઈ. વાહ, ગરમાહટ જોઈએ. બાકી મજા આવે, મજા આવે બાકી તાપવાની. તમારા વાળા હવે આપણું તાપણું જે છે રેડી થઈ ગયું છે. જો મસ્ત મજાની આગ. તાપણું છે. પગ બગ થોડાક શેકી લઈ, મજા આવે છે. આપણા જીતભાઈ મસ્તનું તાપણું કર્યું. બાકી વાહ જીતવા. જીતભાઈને થોડીક મજા નથી એટલે કંઈક બોલતા નથી. એ ડીઝલ નાખવું એ હું? વાહ, તો ઓલું જાંબુમાં ઓલા ચાસણી નાખતો એમ નાખે તો. બાકી ડીઝલ વાહ જીતવા. હલો મારા વાલા, તમે આવી જઈજો તાપણું કરવા આપણી વાડીએ. જો હાલો હું થોડીક વાર જે તાપણું કરી લઉં પછી છે આપણે મળ્યા. અને આપણી પાસે જો એક છોકરી આવી ગઈ છે. શિવ નામ છે એનું. શિવ આપણને રોજડા બતાડે. ક્યાં છે શિવ રોજડા? તને નથી દેખાતા? કઈ બાજુ જોશે? આમ હાલો રોજડા જોવા આપણે. ક્યાં છે? આપણું જો આપણું હવે ખાવા જવું છે અને આપણું જો આ ડોગી આવી ગયું છે આપણને જોઈને. જો એની ઠંડી લાગતી લાગે. શિવ રોજડા તો બતાય. નથી દેખાતા? આ તો ગોત ગોત એટલે આપણે રોજડા જોવા છે. તો ઓલી બાજુ આમ ક્યાં કઈ છે ગોતીએ એકાદું રોજડું ભેગામાં બેહીને તાપી હાલ આપણે. એક તો આવી ગયું છે ગલુડી. ને આ આપણા જીતભાઈ કઈક ડબલા હારે છે. શેના ડબલા હારે? હેલા પાણીની ડોલ હારે છે. જીતભાઈ આપણા મહેનતુ છો. શિવું કઈ કરશે નહીં શિવ. ક્યાં રોજડું શિવ? નથી મળતું? જો ગાઈસ સારું હાલો હવે આપણે થોડાક હવે આટા બાટા મારશું પછી જોઈએ આગળ શું કરીએ. જો આપણું આ મિત્ર બેસી ગયું છે અને આ જો હજી રોજડા જ ગોતે પણ મળ્યું નથી હજી. ખબર નહીં એને રોજડું મળશે કે નહીં. ઓય સામે કરે છે આ તો. રોજડું ગોતવાનું. રોજડું જો આવે સામેથી. સારું હાલો ગાઈસ તમે જોતા રહેજો આપણો બ્લોગ કન્ટિન્યુ.